છો મિત્રો, બધાનું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે શીખવાનું છે કે એડોબ ફોટોશોપની અંદર આપણે આ ટાઈપ બતાવું તમને। જો મિત્રો, આ આપણી આખી થંબનેલ છે, તમે એમાં ફોન્ટ જોઈ શકો છો। આ ટેક્સ્ટ ટાઇટલ કહેવાય, તમે તો જાણતા જ હશો, જેનાથી આપણી આખી થંબનેલ કેટલી બધી એટ્રેક્ટિવ થઈ જાય છે। તો કે મિત્રો, જો આપણા થંબનેલના કામ છે તેમાં તમે જોઈ શકો છો આપણા આવા બધા ફોન્ટ છે। તો એક મિત્રો આ, પછી જો મિત્રો આપણે ગમન ભુવાજીની પણ થંબનેલ ડિઝાઇન કરેલી છે, તો તેમાં પણ તમે જોઈ શકો છો આ વૈરાગ લખેલું છે। પછી બીજી મિત્રો આપણા પાછળ તો જયભાઈ ચંડીસરની આવે, તો કે મિત્રો તેમાં પણ તમે ટેક્સ્ટ ટાઇટલ જોઈ શકો છો। તો મિત્રો, આવું આપણે ટેક્સ્ટ ટાઇટલ બનાવવું હોય તો કઈ રીતનું બનાવવું તમે જોઈ શકો છો। તો કે મિત્રો, આ આપણી વેળા આવી ગઈ। આ મિત્રો બીજા તમે આવી 3 મિત્રો હું તમને આજે સ્ટાઇલ બનાવતા શીખડાવવાનો છું, એ પણ મિત્રો સાવ એટલે સાવ સહેલી રીતે। તો પહેલા મિત્રો તમારે કામ કરવાનું છે, સૌ પ્રથમ નવા આવ્યા હોય તો આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયો તમને ગમે તો મારી મહેનત માટે એક લાઈક કરી દેજો। તો મિત્રો, હવે આજે આપણે શીખવાનું છે। તો સૌ પ્રથમ આમાં તમારે 3 વસ્તુ જોશે। તો કે આપણે પહેલા આ ટાઈપના એક આખા પીએનજી જોશે, જે ટેક્સ્ટ ઉપર છે। દાખલા તરીકે આ વચન છે, જેની ઉપર મેં પીએનજી લગાડીને આવું બનાવેલું છે, બરોબર। તો મિત્રો, હવે આપણે તમને બતાવી દઉં તો કે સૌ પ્રથમ આપણે શું કરશું। કોઈ પણ મિત્રો પીએચડી હોય તેની માટે તમારે એક વેબસાઇટ છે, જે વેબસાઇટનું નામ છે, હું તમને ઉપર બતાવી દઉં એ વેબસાઇટ, એક મિનિટ। તો કે મિત્રો આપણું આ ગૂગલ આવી ગયું। તો તેની અંદર આપણે ગમે એમ તો કે ગોલ્ડન ટેક્સ પીએચડી સર્ચ કરશું। પછી જે મિત્રો આ પહેલી વેબસાઇટ આવે ને, ફ્રી પીક, તેની અંદર મિત્રો જશું। પછી આ બધી તમને પીએચડી ફાઇલ, આમાં અમુક પ્રીમિયમ હશે અને અમુક આમનામ હશે। તો કે જો મિત્રો, આપણી શૂટ આ બધી ગોલ્ડની બધી આપણી પીએનજી ફાઇલ છે, એટલે કે પીએચડી ફાઇલ છે। તો કે આને તમે યુઝ પણ કરી શકો, યુઝ એઝ રેફરન્સ, આમાં ઘણું બધું આવે। તમારે અહીંથી સિમ્પલી ડાઉનલોડ કરી લેવાની છે। મારે હવે ડાઉનલોડ થઈ ગઈ છે, બરોબર। તો હવે તમે જોઈ શકો છો, એક મારી પાસે ઓલરેડી પીએચડી ફાઇલ છે, તમને બતાવું। જો મિત્રો, એક જ મિનિટ, જો મિત્રો આપણી આ આખી પીએચડી ફાઇલ છે। હવે તમે કોઈ પણ આવી ડાઉનલોડ કરો, તેની અંદર સૌ પ્રથમ તમને એ બતાય છે પ્લેસ યોર ડિઝાઇન હિયર, ડબલ ક્લિક ટુ એડિટ, એટલે તમારે આની ઉપર ડબલ ક્લિક કરવાનું છે। હવે મિત્રો, તમે જેવું ડબલ ક્લિક કરશો ને એવું આપણે અહીંયા આવી જશે। અહીંયા પછી તમારે રિપ્લેસ આપી દેવાનું, જેથી આ જતું રહે। આ રીતનું થઈ જાય ને પછી મિત્રો, હવે આપણે એક લેશું, બતાવું તમને। તો કે મેં તમને હમણાં પીએનજી જે બતાવ્યું ને વચન વાળું, મિત્રો હું વચન લઉં છું, તમે જોઈ શકો છો આપણે આ ટાઈપની ફાઇલ આવે, ઓકે। હવે એની અંદર આપણે આ જે ફાઇલ છે તેને હું મિત્રો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લઈ જાઉં। તો જો મિત્રો, આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દીધી, પછી જે અહીંયા આવે ને પ્લેસ યોર ટેક્સ્ટ હિયર, એ આપણે મિત્રો એ લેયરને ડિલીટ કરી દેવાની। હવે મિત્રો, આ ડિલીટ કર્યા બાદ આપણે કંટ્રોલ ટી સાથે આને થોડીક એવી એડજસ્ટ કરીએ। એડજસ્ટ કર્યા બાદ હવે આપણે અહીંથી આ જે બતાવે ને તમને એ આપી દઈએ, પછી આપણે આપી દઈશું યસ। તો જો મિત્રો, આપણે આ વચન ઉપર આ કેટલાક ફાઇલ બની ગઈ। હવે મિત્રો, હું તમને બતાવું, અને આપણે આપણી જે ફાઇલ હોય, દાખલા તરીકે આપણી જે થંબનેલ આપણે બનાવવાની છે એની અંદર તો કે આ વચન જેવી ફાઇલ છે, એને કેમ લઈ જાવી, તો ચાલો હું તમને બતાવું। તો સૌ પ્રથમ મેં મારી જે પોતાની પીએચડી છે એમાં તો આપણે જવાનું। તો જો મિત્રો, દાખલા તરીકે મારી પાસે છે, આમાં હું તમને વચન વાળી જ બતાવી દઉં, અથવા વેરાગ વાળી।
આ જસ્ટ હું દાખલા માટે બતાવું છું. તો કે જો મિત્રો મારી પાસે તો વેળાવાળી પણ છે PSD. ઓકે, તો મિત્રો આને થોડીક વાર માટે આપણે નાની કરી નાખીએ, નાની આવતા રહીએ. તો કે જે મિત્રો આ તમને એડિશન વાળું દેખાય ને, એડિશન વાળાને લઈને તમારે છે ને અહીંયા આવતું રહેવાનું. આ મિત્રો આવી ગયું. તો આ હવે આમાં તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ આખું એટલે આખું પાછળ આવી જાય. એ બેકગ્રાઉન્ડને કાઢવા માટે આપણે આ જે આ બતાય ને, આ કઈ છે PSD આપણી જે મિત્રો મેઇન PSD છે એ મારા ખ્યાલથી એમાં બે PSD ભેગી થઈ ગઈ છે. હા તો કે મિત્રો જો હવે એડિશન આવી ગયું એટલે આ જે બેકગ્રાઉન્ડ અહીંયા બતાય ને, બેકગ્રાઉન્ડને આપણે કાઢી નાખવાનું. હવે આ વચનવાળી PSD આવી ગઈ. હવે મિત્રો હું જે બીજી જે PSD છે એને અત્યારે બંધ કરી દઉં. ઓકે, આ કાર્ડ છે મારી પાસે PSD માં, બીજી PSD. તો હાલો મિત્રો આપણે આને કરી દીધી બંધ. પછી પાછું મિત્રો તમારે Ctrl T સાથે જોઈ શકો છો આપણું આ વચન આવી ગયું. જો મિત્રો તો કે આ આપણું વચન જોઈ શકો છો મિત્રો. આ રીતના તમે કોઈ પણ PSD હોય એને યુઝ કરી શકો. અથવા મિત્રો હવે હું તમને આની આ જે આ PSD છે જો, તો કે આ વેળાવાળી, આમાં વેળા વધારે શૂટ કરે છે વચન અથવા, તો આપણે મિત્રો એ જ પ્રોસેસમાં આવશું. જો કે તો મિત્રો મારી પાસે આ આખો એટલે આખો ફોન્ટ છે, આ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ ફોન્ટ આવી ગયો એટલે જો મિત્રો એ ફોન્ટે આ ટાઈપ કન્વર્ટ કરી દીધું. તો મિત્રો આ બધી તમને PSD ની ફાઇલ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને આવું નવું જાણવા અથવા શીખવા માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.